ચતુર્દશ રજ્વાત્મક જીવલોક ચૂડામણે ચતુરશીતિ લક્ષ્ય જીવ યોની પ્રાણી ના થાય, પુરુષાર્થ ના થાય, પરમાર્થ ના થાય, અનાથ ના થાય, જીવ ના થાય, દેવ દાનવ માનવ સિદ્ધ સેનાદિ ના થાય. અરિહંત પરમાત્માનું બુદ્ધિથી અતીત જે પરમ સ્વરૂપ, જે માત્ર અનુભવથી જ ગમ્ય છે, પણ છતાંય શબ્દથી એને ઓળખવાનો અને ઓળખ આપવાનો પ્રયાસ પ્રભુની કૃપાથી જ સિદ્ધર્ષિએ કર્યો છે. ઈશારા તેથી પ્રાચીન ગ્રંથોમાં છે જ આના, પણ બહુ શોર્ટમાં, એકદમ શોર્ટમાં મળે છે. એની પહેલાના એવા બધા સૂર્યમંત્ર છે, પછી નમસ્કાર મહામંત્રના અમુક પ્રાચીન સંદર્ભો છે. આ બધા સ્પષ્ટ ઈશારા છે. પણ મોટાભાગે પ્રભુના નામે આપણામાં નિષ્ક્રમણ્યતા ન આવી જાય એ માટે આપણે પ્રભુ કરે છે એ વાતને ગૌણ કરી દીધી. હકીકતે પ્રભુ કરતા જ નથી, એ બી હકીકત છે. પ્રભુ નિમિત્ત કારણ જ છે, ઉપાદાન કારણ તો છે જ નહીં. અજયનો તો એમ તો ઉપાદાન કારણ કહે છે, એની સામે આપણે વાંધો છે. પણ ઉપાદાન કારણ ના વાંધા અમે નિમિત્ત કારણે પણ ઉડાડી દેવું એ પાછી તકલીફ થઈ ગઈ. એનાથી શું થાય છે? બુદ્ધિવાદીઓ જે છે ને, દાર્શનિકો, એ છેલ્લે નિરાશ થઈ જાય છે, ડિપ્રેશનમાં જતા રહે છે. એટલે બધાને છે ને એમાંથી છૂટવા માટે પાછું ભક્તિ માર્ગે આવવું પડ્યું. સિદ્ધસેન દિવાકર તો એમને સ્તુતિઓ જ બનાવવી પડી, જોકે એમાં એ સીધા તો રહેતા જ નથી, એમની જે દાર્શનિકતા છે જતી જ નથી. સ્તુતિઓમાં બધી દાર્શનિકતા પાછી ઠાલવી દીધી. પણ હવે એમનું ગણીએ તો કલ્યાણ મંદિર છે તો એમાં પૂરી શરણાગતિ જ છે. ત્યાં પછી કોઈ બૌદ્ધિક એમની સાઠમારી છે જ નહીં એમાં. એમ બધાએ આગળ લઈએ ને આપણે તો બધાને છેલ્લે આમાં આવવું પડ્યું છે, છેલ્લે સ્વીકારવું પડ્યું છે કે પ્રભુના અનુગ્રહ વિના કશું શક્ય નથી. પછી હરિભદ્ર શ્રી મહારાજ હોય, હેમચંદ શ્રી મહારાજ હોય, યશોવિજય શ્રી મહારાજ, યશોવિજય મહારાજ હોય, ઉપાધ્યાયજી મહારાજ કે મોરીસુંદર શ્રી મહારાજ હોય, કેટલાક પહેલેથી જ ભક્તિ માર્ગમાં આવી જાય, કેટલાક પછી આવે. પણ છતાંય પ્રભુ જ કહે છે કે આપણે કશું કરવાની જરૂર નથી. એવી એકાંગી માન્યતામાં જકડાયેલા લોકોને જોઈને આપણે ત્યાં એવું ન થઈ જાય અને મોક્ષ માટેનો પુરુષાર્થ ન છૂટી જાય એ માટે આપણી વાતોને ગૌણ રાખી. અને શરૂઆતના તબક્કામાં એની જરૂર બી નથી. ઉપરના તબક્કામાં જાય સાધનાના ત્યારે આની જરૂર પડે, આ સમજણની.
એ પરમ કૃતજ્ઞતા પ્રગટ થાય. અને કૃતજ્ઞતા પ્રગટ થાય ને તો જ આપણું કાર્ય થાય, નહીં તો થાય નહીં. તો પ્રભુ કરે છે, પ્રભુ નથી કરતા. પ્રભુની શક્તિ બધું જ કરે છે. પ્રભુ કશું જ નથી કરતા અને પ્રભુની શક્તિ બધું જ કરે છે. એ રાષ્ટ્રપતિ કશું જ નથી કરતા, પણ એમની સરકાર બધું જ કરે છે. રાષ્ટ્રપતિની સરકાર એટલે શું ખબર છે ને? પાછી ખબર નહીં હોય તમને. રાષ્ટ્રપતિની નીચે ગવર્નર, ગવર્નર નીચે કલેક્ટર. કલેક્ટરની સાઇન વિના કોઈ પણ પ્રાંત સરકારનું કોઈ કામ થાય નહીં. રાષ્ટ્રપતિની સાઇન વિના કેન્દ્ર સરકારનું કોઈ કામ થાય નહીં. અને કલેક્ટરની સાઇન વિના જિલ્લાનું કોઈ કામ થાય નહીં. પ્રશાસનિક સત્તાઓ એ લોકો પાસે છે. પોલીસને ઓર્ડર કરવાની બધી સત્તાઓ કલેક્ટર પાસે. સીધી સરકાર પાસે નહીં. સરકાર એમના ઉપર દબાણ કરાવીને કરાવી વસ્તુ જુદી છે, પણ કરવાની સત્તા એ લોકો પાસે. સરકાર પાસે સત્તા છે સલાહ આપવાની, એજન્ડો ઘડવાની, યોજનાઓ બનાવવાની, પણ એ કરવાની સત્તા, પાસ કરવાની સત્તા એ આ ત્રણ પાસે જ છે, પ્રશાસનિક અધિકારીઓ પાસે. પણ આમ જુઓ તે કશું કરતા નથી ને. પણ આ જુઓ તો બધે જ એમનું જ ચાલે છે. એમ પ્રભુ કશું જ કરતા નથી અને છતાં બધે જ એમનું ચાલે છે. એટલે સર્વ જગ્યાએ છે. બધા દેવ, બધા ધ્યાન, બધા જ્ઞાન, બધું તેજ, બધા મંત્ર, બધા રહસ્ય, બધા એમનામાં આવીને ભળે છે. ગરબડ કરી નાખે. એ અસ્પૃહ છે ને, માટે સ્પૃહણીય છે. જે સ્પૃહા હોય ને એ તમને શું આપવાના કે તમે એની પાસે સ્પૃહા કરો? આ બી અર્થ થાય. અસ્પૃહ સ્પૃહણીય. અસ્પૃહત્વાત સ્પૃહણીય. અસ્પૃહ સ્પૃહણીય. એ અચિંત્ય છે માટે જ ચિંતનીય છે. ચિંતન એનું જ કરાય છે અચિંત્ય હોય, જે ઇન્દ્રિય અતીત હોય, મનથી પણ અતીત હોય. એ વિચારી જ ન શકાય એને કેવી રીતના વિચારવું? એ પોતે અચિંત્ય છે માટે જ એની ચિંતા કરવી આપણે. તમારા ચિંતનથી પરે છે. તો તમે જે કંઈ ચિંતો ને એના કરતાં પણ એ ઉપર છે. તમે એને પકડી જ ના શકો. માટે એને જ ચિંતન કરવું જે અચિંત્ય છે એનું જ. ચિંત્ય છે એનું ચિંતન નહીં કરવાનું.
ચિંત્યનો અર્થ શું છે ખબર છે? ચિંતા કરાવે એનું નામ ચિંત્ય. અને જે ચિંતા ના કરાવે એનું નામ અચિંત્ય. જે વ્યક્તિ ચિંતાથી રહિત છે ને એ જ આ પ્રભુની ચિંતન કરી શકે. જેને દુનિયા આખીની ચિંતા પડી છે ને એ આ પ્રભુનું ચિંતન ના કરી શકે. એટલે અચિંત્ય ચિંતનીય. અકામ કામ ધેનવે. ઈચ્છા કરો અને ઈચ્છા પૂરી કરે એવી દુનિયાની કામ ધેનું. આ તો તમે ઈચ્છા એ કરો ને યોજના કરો એ પહેલા તમને એજન્ડો તૈયાર હોય તમને ક્યારે શું આપવું એ. અને તમે તમારી બુદ્ધિથી માપો એના કરતાં વધારે આપે. તમે તમારી બુદ્ધિથી તો વધારે માગી નથી શકવાના ને. ઉધાર સમજણથી વધારે માગી શકવાના નથી. ઉધાર સમજણથી વધારે માંગી શકવાના નથી. ઉધાર સમજણ. કોકના 10 બંગલા જોયા, આવો છે આવો છે એ જોયું ને પછી અમારી જે સમજણ મળ્યો કે મારે પણ કંઈક આના જેવો આ રીતનો બંગલો બનાવો એ કહેવાય ઉધાર સમજણ. આને છોકરાને આ મોકલ્યા, અને આ છોકરાને આ લાઈનમાં મોકલ્યા, અને આ લાઈનમાં મોકલ્યા, અને આ સ્કૂલમાં જ મોકલ્યા. એટલે એ ઉધાર લઈ આવ્યા અને પછી એ પ્રમાણે ગોઠવે એ કહેવાય ઉધાર. ઉધાર સમજણવાળા બધામાં ઉધાર સમજણ ચાલે. એક જણ કપડું લઈ આવે એની ઉધાર સમજણ હોય. એ બજારમાં ગયું હોય ને ત્યારે પેલો વેપારી સમજાવે કે આ ટોપ માલ છે, છેલ્લામાં છેલ્લી ફેશન છે. એ ઉધાર સમજણ. એ લઈ આવી પેલું બીજું દેખે એ લાવે એ ઉધાર સમજણ. મૌલિક કઈ છે જ નહીં, આ બધું નકલ જ છે. પાર્કિંગમાં એ ધંધો ચાલે છે. એ પ્રભુ છે ને તમે ન કલ્પી શકો એવી જ ઘટનાઓ એમનાથી બને. તમે ધાર્યું કે પ્રભુ એક ખોબો સોનામોર આપશે, એને બદલે તમે ત્યાં પહોંચો એટલે તમારા માટે એક હાથી તૈયાર હોય. હાથી ઉપર એ જેટલી ઉપાડી શકે એટલી સોનામોરો તૈયાર હોય કે લઈ જાય. કઈ જગ્યાએ કાંઈ કોઈ વખત ચપ્પણીયું આપે, ચપ્પણીયું આપી દે કે નીકળી દે. ભગવાન ક્યારે નથી આપતા એટલું યાદ રાખો. તમે માંગો તોય ના આપે તમને ચપ્પણીયું. ત્યાં તો માંગ્યું એ ખોબો સોમાં ના આપી દે. ચપ્પણીયું તમને આપે સંસાર જ. એ જ ભીખ માગતા શીખવાડે. ભગવાન ક્યારે ભીખ માગતા ના શીખવાડે. ભગવાન તો આપતા જ શીખવાડે. એટલે વગર મંગાએ આપે તો જ તમે આપી શકો. અને માંગીને લઈ જાઓ તો તમે આપી ના શકો. ભિખારીને ગમે તેટલું મળે ને તો એ કોઈને આપી ના શકે ખાવા. અકામ કામ છે એને હવે. અસંકલ્પિત કલ્પદ્રુમાય કામ જેનું કલ્પતરુ અને ચિંતામણી આ 3 પદાર્થો વિશ્વમાં ઇષ્ટપૂર્તક ગણાય છે. એમનું પોતાની શક્તિ છે ઇષ્ટપૂર્તિ કરવાની. ત્રણમાં ફરક શું? ત્રણના સ્વરૂપમાં ફરક શું? કામ જેનું છે પંચેન્દ્રિય, કલ્પદ્રુમ છે એકેન્દ્રિય વનસ્પતિ કાય, અને ચિંતામણી છે એ પૃથ્વી કાય. બોલો. ત્રણેય શક્તિ સરખી છે. ત્રણેય શક્તિ સરખી.
શક્તિ એટલી જ તમે જે સંકલ્પ કરો એ આપી શકે. ખરાબ સંકલ્પ કરો તો ખરાબ આપે, સારો સંકલ્પ કરો તો સારું આપે. એમનું કામ એટલું જ, તમે જે સંકલ્પ કરો એ કરી નાખો. એમનો પોતાનો વિવેક કોઈ નહીં. તે વનસ્પતિ કાયના જીવ કરે કે કોઈ દેવતા દેવતા કરે આપણી ઈચ્છા. કલ્પતરુમાં તો વનસ્પતિનો જીવ એટલી શક્તિશાળી. મણિ મંત્ર ઔષધિ એનો સ્વભાવ પ્રભાવ અચિંત્ય છે. એમાં જે શક્તિ છે એના પોતાની છે, ઉધાર નહીં. પૃથ્વી કાયના જીવની પોતાની. હાજી, એ જ એની વિશેષતા છે. વનસ્પતિ ગાયની, પૃથ્વી ગાયની, કામધેનુની એ વિશેષતા છે. તમે હજી દેવી દેવતામાં જ સમજો છો, બીજી શક્તિઓમાં સમજતા નથી. એની આ તકલીફ છે. એટલે જ ભગવાનની શક્તિમાં નથી સમજતા. પણ આ ખુલાસો સાહેબ બરાબર છે. નહીં તો એમ જ સમજાય કે ભાઈ કામ જોયું એટલે દેવો જ કરતા. તમે અત્યારે જ માનો છો ને, ભગવાનની ભક્તિ કરીએ ને તે ભગવાન અધિષ્ઠાયકો આપણી ઈચ્છા પૂરી કરે. આવી જ મૂર્ખાઈઓ ચાલી રહી છે અત્યારે બધે. સાહેબ એ જીવે કયું પુણ્ય કરેલું કે આટલી પૃથ્વી કાયના શક્તિ મળે એકિન્દ્રિય છતાં ભગવાનને કઈ ચડાવેલું. એ હવે એમને પૂછવું પડે, આપણે શું કરવું? આ ભગવાનને પૂછવું પડે. તમને ખબર જ છે. બધું તો મને ના ખબર હોય ને. હું ક્યાં આવ્યો? હું બી ઠીક છે, કરિયાણાનો વેપારી છું. જવેરાતની ખબર ના પડે મને. એમ કહું કે જવેરાતનો વેપાર શું કરિયાણાની ખબર ન પડે તો બરાબર. તો બરાબર. આપણે જેટલી વાત કરીએ છીએ ને એ પ્રભુ જે છે ને એની કરોડમાં અંશની પણ વાત નથી કરી શકતા આપણે. શબ્દ દ્વારા બીજા બધા કરતા એ અધિક છે, બસ એટલું જ આપણે સાબિત કરી શકીએ, એથી વધારે નહીં. કામધેનુ ને આ બધા જે ઉદાહરણ એટલા માટે આપવામાં આવ્યા છે કે જે રીતે એમનામાં એ પોતાની શક્તિ છે આપવાની, એ જ રીતે પ્રભુમાં પણ પોતાની શક્તિ છે. એ બતાવવા માટે આ દ્રષ્ટાંત આપ્યા છે. નહીં તો અધિષ્ઠાયકોના દ્રષ્ટાંત આપત, ફળાના દેવ જીવાન ઢીંગણા દેવની જેમ, મોહણા દેવની જેમ, એવું ક્યાંય વિશેષણ નથી આવતું. એવું સાંભળે કલ્પતરુના તો દેવો દેવાધીશ જ હોય ને કલ્પતરુ તો. બધી ત્રીજો દેવાધિષ્ઠિત હોય એનું કામ એટલું જ અપાત્ર વ્યક્તિની પાસેથી ફાયદો લઈ જાય, બસ એનું કામ એ. એની પાસેથી કશું લઈ ન જાય, બસ એથી ચોકી કરે. જેમ પેલો વિદ્યુત પાવર હાઉસનો ચોકીદાર છે ને, અનધિકૃત વ્યક્તિ અંદર ના પેઈ જાય, એનું ધ્યાન રાખે એમ. પણ આમના અધિષ્ઠાયક હોય જ એવું નથી પાછું, હોય બી ના બી હોય. બંને છે, ભજના છે. શક્તિ એમની પોતાની. એક વાત ધ્યાનમાં રાખો, પૂતગલ સર્વ ધર્મથી યુક્ત બધે જ છે, કોઈ જગ્યા એવી નથી કે જ્યાં ના હોય. અને બધા જ પૂતગલોમાં બધા જ ધર્મ સત્તામાં છે. એક ધર્મ પ્રગટ હોય, બાકીના બધા ધર્મ સત્તામાં હોય. તો આમની પોતાની એવી શક્તિ છે કે તમે જે કલ્પના કરો ને, હકીકત એ છે કે આપણે જે કલ્પના કરીએ ને એટલે તરત જ તરંગાત્મક રૂપ એનું પ્રગટ થઈ જાય. પણ આપણે એને ઠોસ રૂપ નથી આપી શકતા. અને એ જે છે એ તમારા તરંગોને સીધું જ, તરંગ જે છે ને એ મનોવિકલ્પાત્મક છે, એટલે મનોવર્ગણા થઈ. તો મનોવર્ગણા જે છે ઔદારિક વર્ગણા કરતાં સૂક્ષ્મ કે સ્થૂળ? સૂક્ષ્મ. અચ્છા, મનોવર્ગણાના પૂતગલો જે છે એ ઔદારિક વર્ગણા કરતાં અનંત ગણા કે ઓછા? અનંત ગણા.
બરોબર ને? એટલે તમારા તરંગમાં બધી જ વસ્તુ છુપાયેલી જ છે. બધી જ વર્ગણાઓ, એના પૂતગલો પ્રત્યેક વર્ગણામાં ચેન્જ થઈ શકે છે. એ બાજુ પૂતગલનો ધર્મ છે. એક પૂતગલ મનોવર્ગણામાં હોય, એક પૂતગલ વાઘ વર્ગણામાં હોય, એક પૂતગલ તેજસ વર્ગણામાં હોય. પૂતગલ તો એક જ છે. ફક્ત કયા સમયે કઈ વર્ગણાની એની સત્તા પ્રગટ થઈ છે એટલું જ જોવાનું છે. તો આ પદાર્થોમાં એ શક્તિ છે. તમે જે કલ્પના કરી એને સાકાર રૂપ આપી દેવું, સીધું જ ઔદારિક રૂપ આપી દેવું, સીધે સીધું. બસ આ એની સ્વતઃ શક્તિ. બધીઓની જરૂર નથી. આવા દ્રવ્યો અત્યારે કરતા તમે જ છો. તમે જ કલ્પના કરો છો. એનું કામ એટલું જ. તમે બોલો છો, મોબાઈલના કામ એટલું જ કે એને તરંગમાં પરિવર્તિત કરી અને આમ વ્યક્તિ સુધી પહોંચાડી દેવાનું. એ કામ એ કરે, એમાં આ કામે આ કરે. પણ અત્યારે આવી કોઈ અલ્પરૂપ શાદી ખરા? કોઈ ઠેકાણે અસ્તિત્વ ખરવાનું? ના, નથી. એ જ સારું છે. એ તો આખી દુનિયામાં ઉલ્કાપાત મચી જાય આપણે ક્યાંક તો હશે ને, આપણે ન જઈ શકીએ ઠેકાણે બીજું છે. બધે જ છે. પાત્ર વ્યક્તિને મળે છે, અપાત્ર નથી મળે. અત્યારે ખરું આ બધી વસ્તુઓ ખરી. પણ ચોથારામાં જે સદ્ય કલ્પના કરો તરત પતી જાય એ હતું, એ જ મિનિટે. આમાં થોડોક ટાઈમ પીરિયડ લાગે. પણ તમારી કલ્પના ન હોય એવી પરિસ્થિતિઓ આ વસ્તુના પ્રભાવથી બહુ ઝડપથી સાકાર થઈ જાય. દ્રવ્ય તો કામ તો કરે જ છે. એવા અનેક દ્રવ્યો અત્યારે આવે છે કે એની વિધિવત પૂજા કરી પછી તમે એની પાસે માગણી કરો, મારું આ કામ કરી આપો. થતું જ નહોતું કેટલાય ટાઈમથી. અને પછી તમે એની વિધિવત પૂજા અર્ચના કરીને એની પાસે માગણી કરો તો જાગૃત થયેલી એ ચીજ, કોઈ દેવ નથી, એ ચીજમાં પોતામાં એ શક્તિ છે. જાગૃત થયેલી એ ચીજ તરત જ તમારા સંકલ્પ, તમારી જે કલ્પના છે, તમારી જે ઈચ્છા છે એને સાકાર રૂપ આપી સામી વ્યક્તિ ઉપર એટેક કરી અને એની ભાઈ તમારું કામ કરાવી દે. બરોબર બને છે. ઉઘરાણી વર્ષોથી પતતી નથી, આવશે એમ લાગતું જ નહોતું. અને તમે એ વસ્તુનો પ્રયોગ કર્યો, પછી પેલા પાસે જઈને ઉભા રહ્યા. એ પેલો કે હું રાહ જ જોતો હતો, લો આ લઈ જાઓ તમારા પૈસા. વાત પૂરી. એટલે એ રીતે કામ કરનારા છે. આ તો એ રીતે કામ કરે ને, મારી ઉઘરાણી લઈ આપો, એ સીધા જ પેલા તિજોરીમાંથી માલ ઉપડી નહીં આવીને તમારી સામે પડે. એટલે કેટલું જલ્દી કામ કરે. આમાં થોડો વાયા વાયા થાય. લોકોને પુણ્ય મળે, આપણને બધું આપે તો એ બધું આપે આપણને તો લોકોને પુણ્ય મળે. કોને? સ્વીકાર્યા જીવને. જીવ છે જ નહીં, નિર્જીવ છે. ચિંતામણી નિર્જીવ હોય. ગાય તો જીવ છે. કામ તેનું પંચેન્દ્રિય છે પણ એનું કર્તૃત્વ નથી, એનો આ સ્વભાવ છે. પાપ અને પુણ્ય કર્તૃત્વ હોય તો જ બંધાય, એટલું યાદ રાખો. સાક્ષીત્વ હોય તો ના થાય. કલ્પતરુ સાક્ષી છે, એનો સ્વભાવ છે ઈચ્છા પૂર્તિ કરવી, સ્વભાવના કારણે કરે છે. ગાયનું જે દૂધ છે ને, દૂધ આપવો એનો સ્વભાવ છે. હવે એ દૂધ જે છે લાવનારો ભગવાનના દેરાસરમાં પહોંચાડે અને ભગવાનને અભિષેક થાય, એમાં કે ગાયનું કેટલું પુણ્ય? તો કે ના, પુણ્ય બંધાય નહીં, પણ પુણ્યશાળી હતી એટલે એનું દૂધ ભગવાનને પહોંચ્યું. પણ નવું પુણ્ય ને બંધાય, એને પુણ્ય બંધાવવા માટે કર્તૃત્વ જોઈએ. તો ગાય ક્યાં કહે છે કે મારું દૂધ લઈ જાય ને ભગવાનને નવડાય? એમ થોડું પુણ્ય ને પાપ થઈ જાય. પુણ્ય પાપ કર્તૃત્વ સિવાય ના આવે. અને આ શક્તિ જે સાક્ષીત્વ છે માટે જ છે. કર્તૃત્વ આવતી શક્તિ જતી રહે. ભગવાનમાં પણ જે આપણી બધું જ આપવાની ઈચ્છા પૂર્ણ કરવાની શક્તિ છે એ કર્તૃત્વ નથી માટે છે, વિતરાગત્વ છે માટે છે.
આ બધા વિતરાગ જ હોય ને. કલ્પતરુને પૈકી રાગ દ્વેષ હોય, જે આવે એને આપે. ફલાણા નહીં આપું, ઢીકણાને આપીશ ને. એ કે કલ્પતરુને ભેદભાવ ના હોય, ચિંતામણીનો કોઈ ભેદભાવ હોય, કામધાનીને પણ કોઈ ભેદભાવ નથી હોતો. એ જે સાક્ષી ભાવ હોય ને એમાં જ આ સામર્થ્ય આવે. કરતા ભાવનું સામર્થ્ય સીમિત થઈ જાય. મેઘ આપી શકે એટલું જળ કૂવો આપી શકે? કૂવો એટલે સીમિત ડાયરો થઈ ગયો. પેલા અસીમ છે. આપવું એનો સ્વભાવ છે. કૂવાનું આપવું એ સ્વભાવ નથી, તમારે કાઢવું પડે તો આપે. એટલે ત્રણેય વિશેષણો પ્રભુને લાગુ પડે. કામધેનુનું વિશેષણ લાગુ પડે, કલ્પવૃક્ષનું વિશેષણ પણ લાગુ પડે, ચિંતામણીનું વિશેષણ પણ લાગુ પડે. ત્રણેય. કારણ કે પ્રભુ આ ત્રણેય કરતા અધિક છે. કલ્પવૃક્ષ તમને બધી વસ્તુ પૂરી પાડે. જીવન જરૂરિયાતની બધી જ. ખાવું પીવું, પહેરવું ઓઢવું, 10 વૃક્ષના 10 પ્રકારના કલ્પવૃક્ષમાં એક છે ને, બધી જીવન જરૂરિયાતની વસ્તુ પૂરી પાડે. એ કલ્પવૃક્ષનું કામ. ચિંતામણીનું કામ ધનમાલ પૂરી પાડવી એ એનું કામ. કામધેનુનું કામ દૂધ આપવું, એનો મતલબ તમને પરિવાર આપવો, સંતતિ આપવી, પરિવારનું સુખ આપવું, ઉત્તમ પત્ની આપવી, ઉત્તમ બાળકો આપવા, એ કામધેનુનું કામ છે. એટલે જ આવે છે ને રઘુવંશમાં દિલીપ કામધેનુની સેવા કરે છે અને પછી એને પુત્રનું વરદાન મળે છે. આ ત્રણેયના કામ જુદા થઈ ગયા ને. અને ભગવાન એ ત્રણેયનું કામ કરે. 3 in 1. અને તે પણ તમારી માગણીથી ક્યાંય ઉપર હોય ને સુપર હોય. સુવર્ણની તમારી જરૂર પડે એટલે ઊંચામાં ઊંચું સુવર્ણ આપે. અર્જુન સુવર્ણ આપે તમને, એ આપે ત્યારે. પછી હલકું સોનું ના આપે, 24 કેરેટનું ના આપે, 96 કેરેટનું આપે. આજની દુનિયામાં ક્યાંય મળે જ નહીં, ભગવાનની દુનિયામાં મળે. એ જે આપે એવું આપે કે તમારે માગવું જો ન પડે અને તમે આપી શકો જે માંગે એને. ભગવાન આ રીતે કરે. માંગ્યા વિના મળે અને માંગ્યા એને તમે આપી શકો. અથવા જેને જરૂર છે એની જરૂરતને ઓળખીને તમે પહોંચાડી શકો. પેલા માંગવું પણ ના પડે, તમે એની જરૂરત ઓળખી જાઓ, તમે પહોંચાડી દો એને. પેલો ઘરે જાય ત્યારે જ ખબર પડે કે શેઠે મારે જોઈતું બધું મોકલી દીધું છે. પ્રભુ જેને આપે ને કેવા હોય ખબર છે?
તમે હાલ્યા જતા હોય ને ત્યાં કોકની દુઃખની વાત એમના કાને પડી જાય ને તો તરત એમના કાનમાં નોંધાઈ જાય. દુનિયામાં ગોતવા ના જાય પણ ખબર પડે એ બધાની એ ખબર લઈ લે. અને પ્રભુનું આપેલું છે ને ખૂટે નહીં, એ જેટલું આપે એટલું વધે પાછું. બાપનું આપેલું ખૂટી જાય, ભગવાનનું આપેલું ખૂટે નહીં ક્યારે. જેમ આપે એમ વધે, જેમ આપે એમ વધે. તો બી સંસારમાં દુઃખ જ ના રહે ને, ભગવાન બધું આપે જ છે ને. હમ સંસારમાં બધું ભગવાન બધું આપે છે તો બી સંસારમાં દુઃખ જ ના રહે. ભગવાન બધું આપે છે એમ નહીં. તમારે જે જરૂર છે એ પ્રભુના તમે શરણાગત છો અને બીજે કાંઈ માંગતા નથી તો ચોક્કસ આપે. એ બધી કન્ડિશન. પણ હા, એ તો કન્ડિશન છે જ ને. તમે ભિખારીઓ ત્યાં સુધી ભગવાન ના આપે. તમે શરણાગત હો તો આપે, ભિખારીઓ તો ના આપે. તમને શું આપવું એ નક્કી એ કરે, તમારે નક્કી નહીં કરવાનું. ભગવાન બી ચોઈસ કરે. ભગવાન બી ચોઈસ કરે કે આ ભિખારી છે ને શરણાગતિ છે બને કેમ. આ તો કમ્પ્યુટર છે ને, કમ્પ્યુટરમાં જેવું ફિટ કરેલું હોય ને એ રીતે જે કમ્પ્યુટર કામ કરે. એ ભગવાનનું આખી જે વ્યવસ્થા છે ને એ રીતની જ ફિટ છે કે આપનારાને જ આપે, માંગનારાને નહીં. ત્યાંનું કમ્પ્યુટર એ રીતે જ ફિટ થયેલું છે. અને દુનિયા પણ એ નિયમ છે ને. બોલો, એક ડોહો ખૂબ ગરગર્યો એક શેઠની દુકાને, કલાક ગરગર્યો ત્યારે માંડ 1 રૂપિયો દીધો. એટલામાં બીજો એક ડોહો આવ્યો એના જેવો જ લગર વગર, અને ગાળ ઠોકી પેલાને, લાગે 100 રૂપિયા. તો પેલા કાંઈ પટ દઈને 100 રૂપિયા આપી દીધા. પેલા ગાળ ઠોકી તો એ લઈને રવાના થઈ ગયો. એટલે ડોહો કે હું કલાક ગરગર્યો, હું એ ડોહો નહીં, એ ડોહો હું કલાક ગરગર્યો તોય તે મને ના આપ્યો, અને પેલા આવીને ગાળ ઠોકી તોય તે આપ્યું. આમ કેમ? એ મને બધું આપના મારો બાપ છે માટે. એમને જ આપેલું બધું છે મારી પાસે. આ દુનિયા એને મને દેખાડી છે. આવું જે કંઈ અક્કલ બક્કલ છે બધી મારા બાપની મને ઉધાર મળેલી છે. મારે કોઈ પણ રીતે છે ને એ ભગવાનની સામે વકીલાત કર્યા સિવાય રહી જ ના શકે. પ્રભુનો સ્વભાવ છે આપવું, બરોબર? વૃક્ષનો સ્વભાવ છે છાયા આપવી. આ વૃક્ષની છાયામાં જાય અને વૃક્ષ આપે છાયા, કે જ્યાં ઊભો હોય ત્યાં ઝાડ આવીને છાયા આપે. તમારે જવું તો પડે કે નહીં? હા, એટલી તમારી તૈયારી ના હોય તો ભગવાન કે અકર્મણ્ય સાથે મારે કોઈ લેવા દેવા નથી. અકર્મણ્ય ભલો નિગોદમાં જાય એટલું જ. અકર્મણ્ય બધા નિગોદમાં મોકલી દો, ત્યાં કશું કરવાનું જ નહીં. તો ખાલી જન્મ્યા કરતા ને મર્યા કરતા, જન્મ્યા કરતા ને મર્યા કરતા. જીવન હોય તો કંઈક કરવું પડે ને જીવવા માટે. જીવન છે જ નહીં એટલે કરવાનું છે જ નહીં. ખાલી જન્મવાનું, મરવાનું, જન્મવાનું, મરવાનું, કોઈ ઉપાધિ જ નહીં. બસ પળે પળ નવું શરીર મળે અને જૂનું જાય. ન્યુક્લિયર. એક શ્વાસોશ્વાસમાં 70 વખત ડ્રેસ બદલી નાખો. આકર્મણ્યનું તને વરદાન. અત્યારે તારે કશું કરવાનું જ નહીં, આપોઆપ બધું બદલાય જ કરે તારું. ચતુર્દશ રજ્જાત્મક જીવ લોક ચૂડામણે. ચૌદ રાજલોકમય છે જીવલોક, એના ચૂડામણી છે.
હવે આ સિદ્ધ પરમાત્માની દ્રષ્ટિએ ઘટાડવાનું છે. ચૂડામણી હોય ને, સિદ્ધ પણ અહીં જ છે ને, તે ચૂડામણી છે. અર્યંત ને સિદ્ધ એક જ સિક્કાના બે પાસા છે. અર્યંત ગતિ છે, સિદ્ધ સ્થિતિ છે. અર્યંત નાદ છે તો સિદ્ધ જ્યોતિ છે. જ્યોતિ મેં જ્યોતિ મિલાઈ. એટલે પ્રભુ ચૂડામણી સ્વરૂપ છે. ચૌધરા લોક ગુરુબા જીવ લોક એના ચૂડામણી આજ્ઞા ચક્રના સ્થાને છે. હૃદય બે છે, એક આ અને એક અહીંયા. નાનું બાળક હોય ને, સાવ નાનું હોય ને, મને 1.5 મહિનાનું, અને તાળા ઉપર હાથ મૂકજો એટલે તપ 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 તપકારા દેખાશે તમને. આપણું આ પાકું થઈ ગયું, પણ એ ધબકારાનો અનુભવ નથી થતો આપણને. ખરેખર બ્રહ્મ હૃદય આ છે, આ નહીં. આ બંધ થઈ જાય, પણ આ ન બંધ થાય ત્યાં સુધી જીવ હોય. આપણે કેમ ટાળવામાં જીવ રહી ગયો છે, એટલે અહીં હોય. અને કઈ રીતે ઓળખવો? ઉપર થોડું ઘી મૂકો, ત્રીજું ગાયનું ઘી, એ વિગરે તો સમજવું હાજર છે ભાઈ, હજી ગયા નથી. આ ઘણા છે ને ડોક્ટરો સમજ્યા વિના 1.5 કહી ગયા અને બાપડા જીવતાને બાળી મારે. હવે જીવતાને બાળી મારવાનું લક્ષણ શું? એનું લક્ષણ છે એની ખોપરી ફાટે ને ત્યાં ધડાકો થાય, એટલે જીવતાને બાળી માર્યો તમે. હા, કારણ કે પ્રાણ અહીં હતો ને, અને તમે બાળ્યો એટલે વિસ્ફોટ થાય. મરી ગયેલો તો વિસ્ફોટ ના થાય. ઘી મૂકે ખબર પડે ને, પણ ઉપાય તો બતાવ્યો છે. સાપથી ખાધેલો ક્યારેય 7 દિવસ પહેલા મરે નહીં. સાપ જેને કરડ્યો હોય એ ક્યારેય 7 દિવસ પહેલા મરે નહીં. અને એ પહેલા ડોક્ટર કહી દે મરી ગયો છે, અને તમે બાળી મારો બાપડાને જીવતા બાળી મારો. તમે શાસ્ત્ર સ્પષ્ટ કહે છે. હા, ગમે તો ઝેરી હોય તોય 7 દિવસ પહેલા મરે નહીં. કાળ દષ્ટ હોય તો જ માત્ર. એટલે કાળ મુહૂર્તમાં કાળ રૂપી આવેલો સાપ હોય તો જ તત્કાળ મૃત્યુ થાય, નહીં તો ના થાય. પણ એવું ક્યારેક જ બને. એટલે વિધિ હતી પ્રાચીન પરંપરામાં. આ ઝેર ઉતરે જ નહીં કોઈ પણ રીતે, બીજી રીતે. લીમડાનું ઝાડ હોય એની લીલી ડાળીઓ બધી લઈ આવવાની, પાંદડા સાથેની, અને એની અંદર એને બાંધી દેવાનો આખો ભારો, અને પછી વહેતી નદીમાં વાવી દેવાનો. એક બાજુ લીમડાનો સ્પર્શ અને વહેતી નદીનું પાણી નિરંતર વહેતું, એમાં વહી જ જાય, આખું ઝેર એનું ખેંચાતું જાય. બીજે ત્રીજે દિવસે એ જીવતો થઈ જાય. પછી જ્યાં પહોંચ્યો હોય ત્યાં લાકડું છે એટલે ડૂબે તો નહીં જ, લાકડાના ભારમાં બાંધેલો એટલે. પછી જીવતો થઈ જાય, ભાન આવે એટલે જેમ તેમ કહીને ભારો તોડીને બહાર નીકળીને કિનારેથી આવી જાય પાછો, નદીમાંથી કિનારે. આ દવા ભારે છે, પણ બરી તો ગયો જ છે. બાળી મારવા કરતા મોકલો શું ખોટો? અને આપણે ત્યાં તો 5 દાહ છે. અગ્નિદાની જેમ જલદાહ પણ છે. એટલે જેને સાપ કરડેલો હોય તો બીજું હોય એને અગ્નિદાહ ન અપાય, એને જલદાહ જ અપાય. નથી એની જ દવા જ છે.
આખી સંસ્કૃતિ ભૂલાઈ ગઈ. દોષી વૈદામાં બધું આવતું પહેલા. આખા કોમ્પ્યુટરમાં હમણાં એક હસ્તપ્રદ વાંચતો હતો, એમાં ડૂબીને મરી ગયેલા માણસની આખી ચર્ચા. જતીજી આખો પ્રયોગ આપ્યો છે. ડૂબીને મરી ગયેલો માણસ પણ 2 દિવસ સુધી મરે નહીં. પાણીમાં ડૂબીને મરી ગયેલો માણસ પણ 2 દિવસ સુધી મરે નહીં. પછી એણે આખી વિધિ આપી છે કે આ રીતે એને અમુક વસ્તુઓમાં ગોઠવી મૂકી દેવો, એ 3 દિવસે જીવતો થઈ બહાર નીકળે. એમાં કંઈ પાણી વહાવાનું નથી, ઘરે જ કે ચૂનો ને એવું બધું આપ્યું છે, એની અંદર એને મૂકી દેવાનું બરોબર દાટી, એટલે પછી 3 દિવસે નીકળી જાય બહાર જીવતો થઈ. પ્રાણાયામ સહેલાઈથી નથી જતા મહારાજ. તેની જે મેં શાકીની દોસ્તની વાત નથી કરી, દુનિયાના દ્રષ્ટિએ મરી ગયેલો હોય, હકીકતે ડાકણે એને પકડેલો હોય, રવિવારના દિવસે મરે તો પછી એને મરદું સમજીને લોકો સ્મશાનો મૂકી આવે કે ટાઈમ હોય તો બાળી આવે, પણ એ બળે એમાં નજરબંધી હોય, લાકડું જ બળે, એ બળે નહીં. અને પછી રાતના ટાઈમે 12 વાગે જીવતી ડાકણો આવી અને એના ભાગલા કરે, એ એને જીવતો કરીને આનું કાળજું હું ખાઈશ, હાથ તું ખાજે, પગ તું ખાજે, એમ ભાગલા કરે બધી ભેગી થઈને. એ ટાઈમે કોઈ સુરવીર પુરુષ હોય એ ઉઘાડી તલવારે મારો મારો કરતો જાય. પેલા જીવતો કરી દીધા પછી જવાનું, પેલા નહીં. એની વિદ્યા ઉઠાવી લીધી હોય પછી જીવતો કર્યા સિવાય એને કહી શકે નહીં, એટલે એને જીવતો કરવો પડે. દેવશીમ ના કહી શકે, એનો એ નિયમ. એટલે એ ટાઈમે જઈને પછી એને છોડાવી ઘરે લઈ આવે. લોકો એને જેને બાળી આવ્યા હોય ને એ પાછો આવે ત્યારે એકવાર તો બધા ભડકે, હા ભૂત આવ્યું પાછું. પણ પેલો પછી હોશિયાર માણસ એ બતાવે કે ભાઈ ભૂત નથી, આ તો મને ખબર હતી કે આ શું થયું છે. એક વખતે તમને કહેવાય બહુ ઊંધું એ તમને ભેજામાં ઉતરે નહીં આ વાત, એટલે આ રીતે બચાવીને છોડાવીને જીવતો લઈને પાછો આવ્યો છું. આવું બધું ઘણું લોચા થતા હોય છે. તે બ્રહ્મરંધ્ર છે ને એ જ પ્રાણનું સ્થાન છે અને પ્રભુ એના માલિક છે તમારા બ્રહ્મ હૃદયના. અને હકીકતે પણ હૃદય કમલ મેં ધ્યાન ધરત હું શિર તુજાન હું. હૃદય કમળ આટલા આ મારી નથી. એ હૃદય કમળ છે ને અહંકારનું છે. એટલે આમ જ આંગળો જાય. અને આ હૃદય કમળ છે ને એ પરમાત્માનું છે. આ આત્માનું જીવાત્માનું છે, આ પરમાત્માનું છે. પ્રભુ ત્યાં વસે. તો ચતુર્દશ રજ્વાત્મક જીવલોક ચૂડામણી. કેમ મેં વચ્ચે વાત નથી કરી? ભૂમિદા, અગ્નિદા, વનદા, જળદા અને 5 ના થઈ ગયું અંદર. પક્ષીદા. પક્ષીદા એ મેં બતાવ્યું હતું. પારસીઓમાં પક્ષીદા છે, ગંગાના કિનારે જળદા છે, આપણે અગ્નિદા કરીએ છીએ. અમુક કોમોમાં વનદા છે, જંગલમાં મૂકી આવે. અને ભૂમિદા તો આપણે જાણીએ છીએ દુનિયામાં બહુ મોટી મેજોરિટી ભૂમિદામાં માને છે. ચતુરશીથી લક્ષ્ય જીવીઓની પ્રાણ ના થાય. ₹84 લાખ જીવ યોની
એનામાં લખ્યું છે પ્રાણીનાથ, એ પણ બરોબર છે. 84 લાખ જીવોમાં રહેલા જે પ્રાણીઓ છે એના સ્વામી છે. કેમ? તો કે રક્ષા કરનાર છે માટે. જે રક્ષા કરનાર હોય એ સ્વામી થાય, ભક્ષણ કરનાર સ્વામી ના થાય. તો બધા એનો રક્ષક છે પ્રભુ. દરેક જીવ એના શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરી મૃત્યુથી મુક્ત થાય અને અજરામર પદને પ્રાપ્ત કરે એ ચિંતા એ પરમાત્માને છે, બીજા કોઈને નથી. બીજા ઐહિક ચિંતા કરનાર છે, પ્રભુ પારમાર્થિક ચિંતા કરનાર છે. સઘળાય જગતના જીવો એના પ્રત્યે અભયનો ભાવ પ્રભુનો તો બધાને સ્પર્શી જ જાય છે. આપણા ભાવના બળ જેટલો સ્પર્શે આજુબાજુના વાતાવરણમાં તો એ સ્પર્શ જ છે ને. યોગીઓ જ્યાં હોય તો અહિંસા પ્રતિષ્ઠા એમ તત્સિદ્ધિ, બધું નિર્વૈર થઈ જાય એમના પ્રભાવથી. લીમડો મીઠો થઈ જાય, ખારું પાણી મીઠું થઈ જાય. મૈત્રીના જે પરમ સાધક હોય એવા મહાત્મા જ્યાં જાય ત્યાં બની જાય. ખાલી વાત સાંભળી છે પણ બને એમ એવું સાંભળ્યું છે પણ બન્યું છે આ દુનિયામાં ઘણી જગ્યાએ. કૂવામાં સાંજે એક ટીપું પાણી ના હોય અને કોઈ મહાપુરુષનો શબ્દ પડી જાય, સવારે પાણી કૂવામાંથી ઓવરફ્લો જતું હોય. ક્યારે બને? પ્રકૃતિ ઉપર પ્રભુત્વ હોય ત્યારે જ બને ને. એટલે નાથ કહેવાય, જીવ પ્રાણી ના થાય. પ્રભુના કલ્યાણક પછી જગતના સર્વ જીવો છે ને પ્રફુલ્લિત થઈ જાય છે. અને પ્રફુલ્લિત થઈ જાય છે ને એટલે એ જે યોનિમાં હોય તદ યોનિની બધી વસ્તુઓ સુપર બની જાય અને ખૂબ પેદા થાય, જેથી વધુમાં વધુ મનુષ્યને પોષણ મળે અને એટલે વધુમાં વધુ મનુષ્ય મોક્ષ માર્ગની સાધના કરી શકે. અને એ રીતે જગતના સર્વ જીવોને અભય આપનાર બને. એટલે પ્રભુ અભય આપે છે અને બધા જગતના જીવોને બીજા આત્માઓ અભય આપી શકે એ માટેના પરમ કારણ પણ બને છે. ચતુર્શીથી લક્ષ્ય જીવ યોની પ્રાણી ના થાય. નવો અરિહંતાણ નવો સિદ્ધાણ નવો આર્યાણ નવો ઉજ્જાણ નવો લે સુપસાહુણ એસો પંચન મુક્કારો સ્વભાવ પ્રણાશનો મંગલાંજન બેસી પડવામાં હોય મંગળ.